નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં શેષ પ્રમેયનો અભ્યાસ કરીશું. એક થ્રી લખી છે આપણે, પૂર્ણાંકોની જેમ જો બહુપદીમાંથી કોઈ બહુપદી p ઓફ x ને બહુપદી qn ઓફ x વડે ભાગવામાં આવે તો p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x પ્લસ r ઓફ x. અહીં આપણે આ એવી થિયરી લખી છે, પણ એ છેલ્લે સમજીશું. પહેલા આપણે કેટલાક ઉદાહરણ લઈએ જેથી આપણને આ સ્પષ્ટ રીતે સમજી શકાય. જેમ કે લખ્યું છે પૂર્ણાંકોની જેમ, અને શું અભ્યાસ કરવાનો છે? શેષ પ્રમેય. તો અહીંયા આપણે ધારો કે એક ઉદાહરણ લઉં છું અને હું લખું છું 12/2. બરાબર, આવી રીતે આપણે ભાગાકાર કરતા શીખી ગયા છે. ધારો કે 12 ને મારે ભાગવું હોય 2 વડે, તો શું થશે? 2 ગુણ્યા 6 12 0. બરાબર છે. તો આ આપણી થઈ ભાજક સંખ્યા, આ ભાજ્ય સંખ્યા, આને ભાજક સંખ્યા કહીએ છીએ. અહીંયા જે મળ્યું એને આપણે શું કહેતા હતા? ભાગફળ. અને અહીંયા જે મળીને આપણે શું કહીએ છીએ? શેષ. તો અહીં 12 ને જો 2 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે છે? 0. એનો અર્થ એમ થયો કે 2 12 બરાબર લખાશે 12 બરાબર 2 ગુણ્યા 6 વત્તા 0. 12 બરાબર 2 ગુણ્યા 6 12 વત્તા શેષ કેટલી મળી? 0. તો અહીં 2 અને 6 એ 12 ના અવયવ છે એમ કહેવાય. 2 અને 6 એ 12 ના અવયવ છે એમ કહેવાય. ધારો કે એ પ્રમાણે બીજી સંખ્યા લાવી હોય, ગણું છું 15/6. તો 15 ને મારે 6 વડે ભાગવું હોય તો થશે ભાગ ચાલશે 6 ગુણ્યા 2 12. કેટલા વધ્યા છેલ્લે? બાકી કેટલા રહ્યા? તો શેષ વધી 3. કામ થઈ ગયું આપણી શેષ. આ થઈ ગયું આપણું ભાગફળ. તો એ લખાશે 15 બરાબર 6 ગુણ્યા 2. આ બેનો શું કર્યો આપણે? ગુણાકાર કર્યો. અહીંયા જુઓ g ઓફ x ગુણ્યા q ઓફ x ભાજ્ય ગુણ્યા ભાજક 6 ગુણ્યા 2 6 × 12 પ્લસ શેષ કેટલી મળી? 3. બરાબર. તો અહીં શેષને આપણે છેલ્લે દર્શાવી છે 3. તો આ રીતે આપણે જો પૂર્ણાંકોનો ભાગાકાર કરીએ તો આ રીતે આપણે ભાગાકારો કરતા હતા. પણ અહીં આપણને શું આપ્યું છે? જો કોઈ બહુપદીને બીજી બહુપદી વડે ભાગવામાં આવે, ધારો કે આપણે બહુપદીને ભાગવું હોય તો શું જોઈએ? ધારો કે આપણે બહુપદીને ભાગીએ છીએ, તો હું એક બહુપદી લખું છું 5x ભાગ્યા 5. હા, એક પદી છે અને ભાગ પણ એક પદી વડે કરવાનો છે. તો આ પ્રમાણે લખાશે 5x ના છેદમાં 5. 5 અને 5 ઉડી ગયા, શું બાકી રહ્યું? x. એક પદીનો એક પદી વડે ભાગાકાર છે. એ પ્રમાણે બે પદ લઈ લઈએ. ધારો કે એ છે આપણે 2x પ્લસ 4 ભાગ્યા 2. તો ઉપર જુઓ તો ઉપર કેટલા પદ છે? 2 પદ છે. ઉપર 2 પદ છે. ભાગાકાર એક જ પદ વડે કરવાનો છે. એટલે બહુપદીનો એક પદી વડે, દ્વિપદીનો એક પદી વડે ભાગાકાર. પર મારે ભાગાકાર કરવો હોય તો અલગ અલગ રીતે ભાગાકાર કરી શકાય. આપણે આ પ્રમાણે કરીએ છીએ. બંનેના છેદમાં 2 લખી નાખ્યા. 2x/2 4/2. 2 2 ઉડી ગયા. x ત્યાં થઈ ગયા 2. તો શું મળ્યું? x + 2. તો અહીં આપણે દ્વિપદીનો એક પદી વડે ભાગાકાર કર્યો. એ જ પ્રમાણે જો હજી તમારે આગળ જોવું હોય તો આ પ્રમાણે લખાશે. તમે જોઈ શકો છો ઉપર લખી છે આપણે x² + x + 6 ભાગ્યા x + 2. તો ઉપર શું છે? બહુપદી છે. 3 પદ વાળું પદ છે. 3 પદ વાળી પદ આવી હતી. અને છેદમાં શું આપ્યું છે? દ્વિપદી છે. અને આપણને કીધું કે જો કોઈ બહુપદીને બહુપદી વડે ભાગવામાં આવે તો હવે આપણે આ બહુપદીનો ભાગાકાર બહુપદી વડે કઈ રીતે કરી શકાય એ જોઈએ. તો એના માટે પણ બે અલગ અલગ રીત છે. આપણે એક રીત અગાઉ જોઈ આવ્યા છે, અવયવની રીત. પણ અહીં આપણે હમણાં જે અભ્યાસ કરવાના છે એ રીત જોઈએ. તો આ પ્રમાણે ભાગાકાર કરીશું. x² + x + 6 ભાગ્યા x + 2. વધારે ઘાતવાળી બહુપદીને ઓછી ઘાતવાળી બહુપદી વડે ભાગવાનું છે. તો આને આપણે કહીશું, સૌથી પહેલા કહીશું ભાજ્ય બહુપદી. આ થઈ ગઈ આપણી ભાજ્ય બહુપદી p ઓફ x. આ થઈ ગઈ ભાજક બહુપદી q ઓફ x. જેમ આપણે સંખ્યામાં ભાગાકાર કરતા હતા એ પ્રમાણે ભાગાકાર કરતા જઈએ તો જોઈશું
x પ્લસ 2 ને ભાગાકાર કરવો છે આપણે x વર્ગ પ્લસ x પ્લસ 64 જો લાવીએ હવે આ પ્રકારે જ્યારે બહુપદીનો બહુપદી સાથે ભાગાકાર હોય ત્યારે આપણે ફક્ત એનું પહેલું પદ જ ચેક કરતા જવાનું છે પહેલું પદ આપણે સમાન કરવાનું છે બાકીનું બીજું પદ જોવાનું નહીં જેમ કે અહીંયા આપણી પાસે x વર્ગ આપ્યા છે અને ભાગાકાર જેમાં કરવાનું છે એમાં પહેલી સંખ્યા કઈ પહેલું પદ કઈ આપ્યું છે x તો આપણે શું કરીશું આ ભાજ્ય બહુપદીનું પહેલું પદ x વર્ગ ભાજક બહુપદીનું પહેલું પદ x બરાબર x વર્ગ ભાગ્યા x કરી નાખો એ મળશે x વર્ગ બંનેના આધાર સરખા ઘાત અલગ છે તો આપણે સમય ઘાતાંકમાં બહુપદીના ભાગાકારનો નિયમ ઉપયોગ કરીશું તો મળશે શું 2 - 1 આનો ઉપર લઈ જઈએ તો x ની 2 ઘાત માઈનસ 1 ઘાત તો શું મળ્યું બાકી શું રહ્યું x તો અહીંયા લખીશું આપણે x હવે જે x મળ્યા ને એ x ને એની સાથે ગુણાકાર કરી નાખો x + 2 બરાબર ફરી એકવાર જોઈ લો ફક્ત આપણે પહેલું પદ જ સરખું કરવાનું છે તો પહેલું પદ સરખું કરવા માટે જે ભાજ્ય બહુપદીનું પહેલું પદ છે અને ભાજક બહુપદીનું પહેલું પદ છે એનો ભાગાકાર કરીશું x વર્ગ ભાગ્યા x x ની 2 ઘાત માઈનસ 1 ઘાત તો શું બાકી રહ્યું x ની 1 ઘાત આ જે પદ મળ્યું એનો ગુણાકાર આપણે આની સાથે કરવાનો છે જેમ કે લખ્યું છે x ગુણ્યા x પ્લસ 2 તો પેલું થશે x ગુણ્યા x x નો વર્ગ x ગુણ્યા 2 તો લખી દઈએ આપણે x નો વર્ગ પ્લસ 2x બરાબર છે પેલું પદ આપણું સરખું થવું જોઈએ હવે જેવું આ લખાઈ ગયું પછી તરત જ આપણે હંમેશા આ દાખલાઓની અંદર બહુપદીના ભાગાકારમાં હંમેશા એનું ચિહ્ન બદલીશું બરાબર આ ચિહ્ન પ્લસ આપ્યું હોય તો માઇનસ કરો માઇનસ આપ્યું હોય તો પ્લસ કરો અહીં પ્લસ છે એટલે શું કર્યું માઇનસ આ પણ પ્લસ છે શું કર્યું માઇનસ ભાગાકાર કરતા જાઓ હવે અહીંયા જુઓ પ્લસ x નો વર્ગ નવું ચિહ્ન જુઓ નવું ચિહ્ન છે માઇનસ તો પ્લસ x નો વર્ગ માઇનસ x નો વર્ગ બંનેનો સહગુણક કેટલો છે 1 1 માઇનસ 1 શું થઈ ગયું લોપ થઈ ગયો 0 થઈ ગયો બાકીનું બીજું પદ અહીં જુઓ પ્લસ x સહગુણક 1 માઇનસ 9 ચિહ્ન જુઓ માઇનસ 2x તો અહીં છે 1 માઇનસ 2 કેટલા બાકી રહ્યા માઇનસ 1x આપણે એક સામાન્ય રીતે લખતા નથી તો 1 માંથી માઇનસ 2 ગયા વધ્યા માઇનસ x હવે અહીં 2 પદ છે તો ઉપરથી ઉતારલો બીજો એક પદ થઈ ગયું પ્લસ 6 બરાબર છે ફરી આપણે બીજી વાર ભાગાકાર કરવાનો છે તો બીજી વાર પણ આનું પહેલું પદ ભાજક બહુપદી અને ભાજ્ય બહુપદીનું પહેલું પદ જુઓ તો ભાજ્ય બહુપદીનું પહેલું પદ છે માઇનસ x આનું પહેલું પદ છે માઇનસ x આનું પહેલું પદ છે x બંનેનો ભાગાકાર કરો x અને x ઉડી ગયા શું બાકી રહી માઇનસ 1 તો એનો અર્થ એમ થયો કે જો માઇનસ 1 વડે આનો ગુણાકાર કરીશું તો પહેલું પદ સરખું થઈ જશે તો ફરી ગુણાકાર કરીએ માઇનસ 1 ગુણ્યા x પ્લસ 2 કૌંસ છોડી નાખો પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા x 1x માઇનસ પ્લસ માઇનસ 2 1 તો શું ગુણાકાર મેળવો અહીં લખી દઈએ માઇનસ x માઇનસ 2 બરાબર છે ચિહ્ન બદલી નાખો દરેક વખતે ચિહ્ન બદલવાનું ભૂલાય નહીં આપણાથી તો અહીં મળશે આપણને પ્લસ માઇનસ છે પ્લસ અહીં માઇનસ છે પ્લસ બરાબર છે માઇનસ x પ્લસ x 0 6 વત્તા 2 8 તો શેષ કેટલી મળી આપણને 8 મળી તો આ રીતે આપણે અહીં શેષ શોધી શકીએ છીએ આપણે લખવું તો લખાશે આ પ્રમાણે બરાબર આ છે આપણી p ઓફ x જો આ દાખલાને આપણે આ સ્વરૂપમાં લખવું હોય તો ભાજ્ય બહુપદી એટલે કે p ઓફ x તો શું p ઓફ x શું છે આપણું x વર્ગ પ્લસ x પ્લસ 6 બરાબર g ઓફ x કોના વડે ભાગ્યું x પ્લસ 2 એટલે કે ભાજક બહુપદી ગુણ્યા આ ભાગફળ શું મળ્યો આપણને x માઇનસ 1 ગુણ્યા x માઇનસ 1 પ્લસ શેષ કેટલી મળી 8 બરાબર છે તો શું થઈ ગયું ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી
ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ રીતે આપણે બહુપદી સાથે ભાગાકાર કરી શકીએ છીએ. હજી પણ કદાચ કોઈ વખત એમ થાય કે આ રીત બહુ લાંબી છે, સરળતાથી ગણવું હોય તો જોઈએ. આ જ દાખલો આપણે બીજી રીતે ગણીએ છીએ એટલે તમને થશે કે આ સરળતાથી આપણે કઈ રીતે શોધી શકીએ. જેમ કે આ જે બહુપદીને આપણે થોડી ભાગાકાર કરીશું એ ચાલે. p ઓફ x બહુપદી આપી છે આપણને x² પ્લસ x પ્લસ 6 છેદમાં x પ્લસ 2. બરાબર છે. જો બહુપદીનો ભાગાકાર સુરેખ બહુપદી વડે કરવાનો હોય તો અને તો જ આપણે આનો ઉપયોગ કરીશું. જેમ કે જેનો ભાગાકાર કરવાનો છે અને જેના વડે ભાગવાનું છે, બરાબર, તો એ ભાગવાનું કોના મળે છે? x પ્લસ 2 વડે. તો આપણે શું કરીશું? x પ્લસ 2 બરાબર 0 લખાય. બરાબર. તો x બરાબર કેટલા મળ્યા? -2 પ્લસ 2 શું થઈ ગયું? -2. હવે આપેલી બહુપદીમાં આ જે p ઓફ x છે, p ઓફ x બરાબર x નો વર્ગ પ્લસ x પ્લસ 6. આમાં આપણે x બરાબર કેટલા મૂકી દઈએ? -2 લઈએ. તો p ઓફ -2 બરાબર -2 નો વર્ગ, x બરાબર કેટલા મૂકી દીધા? -2. -2 નો વર્ગ પ્લસ કૌંસમાં x કેટલા મળ્યા છે? -2 પ્લસ 6. બરાબર. -2 નો વર્ગ કેટલા થઈ જશે? -2 ગુણ્યા -2 કેટલા થઈ ગયા? પ્લસ 4. બરાબર. માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે કેટલા થઈ ગયા? 4 પ્લસ માઇનસ -2 પ્લસ -2 પ્લસ 6. બરાબર. હવે સમાન પદોનો સરવાળો 4 વત્તા 6 10 -2 કેટલા બાકી રહ્યા? 8. બરાબર. તમે જોઈ શકો છો કે અગાઉ જે આપણો દાખલો લાંબી રીતે ગણ્યો હતો એમાં પણ શેષ આપણને કેટલી મળતી હતી? 8. અને અહીં પણ આપણને શેષ કેટલી મળી? 8. એટલે જો ફક્ત આપણે શેષ શોધવાની હોય તો આપણે આ પ્રમાણે પણ શેષ શોધી શકીએ. તો આપણે શેષ પ્રમેયનો નિયમ લખીશું એ સાથે કે જો શેષ પ્રમેય જો બહુપદી p ઓફ x ની ઘાત 1 કે તેથી વધુ હોય અને તેને સુરેખ બહુપદી x માઇનસ e વડે ભાગવામાં આવે તો શેષ p ઓફ a મળે છે. એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે બહુપદીના ભાગાકારમાં બે રીત જોઈ છે. આપણને જે રીત સહેલી લાગી એનો ઉપયોગ કરીને દાખલાઓ ગણીશું.